ખારિયા દાદા તીર્થધામ દ્વારા 23મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું। આજરોજ કિરણ ચોક પુણાગામ ખાતે આવેલ બાપા સીતારામ ફાર્મમાં જય ખારિયા દાદા તીર્થધામ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તથા યુવા ગ્રુપનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ 2024નું તારીખ 3/3/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે કિરણ ચોક પુણાગામ ખાતે આવેલ બાપા સીતારામ ફાર્મમાં જય ખારિયા દાદા તીર્થધામ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તથા યુવા ગ્રુપનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ 2024નું તારીખ 3/3/2024ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને 11 વર કન્યાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને ખારિયા દાદા આશ્રમના મંચ શ્રી પરશુરામ બાપુ, ગુરુ મહારાજ પૂજ્ય રામલખન બાપુ જય ખારિયા દાદા મંદિર દ્વારા આશીર્વાદ આપીને દીકરીઓની વિદાય કરવામાં આવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। આપણું નામ? જય શ્રી રામ। હું ધરમસિંહ બુવા સરદાર વલ્લભભાઈની કથા ભારતને અર્પણ કરી છે, સાથોસાથ સંત ગાથા અને ગુરુવર્ય એવા વિભૂષિત 1008 જેમને પદવી મળી છે એવા ખારિયા દાદા એટલે સાક્ષાત હનુમાનનું રૂપ, અને એમણે જે સમૂહ લગ્ન આયોજન કર્યા છે એ સમૂહ લગ્ન એટલા માટે કે જ્ઞાતિ જાતિ એમ આત્માની ઓળખાણ સિવાય બીજી કોઈ એમની પાસે એની યારે ઈશ્વરનો તાર છે અને દાતાઓને મેળે મેળે ઈચ્છા હોય એમનું જ દાન સ્વીકારવામાં આવ્યું છે। માટે આ સમૂહ લગ્નમાં પધાર્યા હોય એના માટે અમારા માતુશ્રી એ પણ એમ કહેતા હોય કે આવો વાલા પ્રસાદ પાવો, એટલે એવી લગ્ની લાગી હોય એ જ સમૂહ લગ્નમાં અહીંયા આવ્યા છીએ અને આપ તો આપણને આવ્યા છે એવોને પણ અનુભવ થયો છે કે ખારિયા દાદા, વાહ દયાળુ ખારિયા દાદા એટલું બોલી ત્યાં તો આપણા હૃદયને રણકાર થાય। આ સમૂહ લગ્નના તમામ પ્રેક્ષકો, તમામ માણસોને એ જ કહેવાનું છે મારું કે સમૂહ લગ્નમાં જાઓ પણ ગુરુમુખી આત્માને આનંદ થાય એવા ગુરુ ગોતી તો આપણને ખારિયા દાદા મળ્યા છે, એમના પ્રેરિત આવા કાર્યમાં આપણે ભેગા થઈએ। આજે મારા હિરણભાઈ અને કમલેશભાઈ તરફથી આજ બધા વિડીયોવાળા જે કાંઈ પોલીસ સ્ટેશનના વિડીયોવાળા તમામ આજે ખારિયા દાદાના સાનિધ્યમાંથી આ પ્રોગ્રામ આપણે કાલે સમાચાર સાંભળશું। જે કાંઈ સુનિલભાઈ નામ સારું છે અને આનંદ હવે સુનિલભાઈ અમારા મંદિરનો કોન્ટેક કરતા રહેજો। અમારી સંસ્થા એક જ ધર્મ લઈને બેઠા છે, ધર્મ, કોઈ જાતનો ઢોંગ ધતિંગ નહીં, ભૂવા ડાકણ આ તે કોઈ વસ્તુ નથી। અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં જીવવું હોય, હનુમાનજી મહારાજની ત્યાં કોઈ વસ્તુ હોય નહીં। અને જે કાંઈ હનુમાનજી મહારાજના ખારિયા દાદાના હનુમાનજી મહારાજના મંદિરમાં જે કાંઈ આવે છે એના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન થાય છે। આજે ધનગઢે આજ સુનિલભાઈ અને મારા બધા પ્રેસ રિપોર્ટર આવ્યા, એના ખારિયા દાદાના શુભાશીષ એના જીવનમાં શાંતિ આપે, એના દુઃખ દારિદ્ર્ય દૂર કરે, એના જીવનમાં કાયમી માટે આનંદ આપે એવા શુભાશીષ। બોલો ખારિયા દાદાની જય। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।